પાછાની છે. આજે વિશ્વ યોગ દિવસ છે એટલે બધી જગ્યાએ યોગા થાય જ છે. અમે અહીંયા પાણીમાં યોગા કર્યા અને એની હિસાબે બહુ મજા આવે છે. અને યોગા તો કરવા જ જોઈએ બધાએ. તેમ યોગા કરવાથી ઘણા શરીરમાં ફાયદો થાય છે. તે કમરનો દુખાવો હોય, પગનો દુખાવો હોય છે, મગજની ટેસ્ટ હોય, બધું જતું રહે છે. તે અને મજા આવે છે. તે અમને લોકોને. મારું નામ પૂજા મેંદપરા છે. આજે શું સંદેશો આપશો? યોગા તમે કર્યા વેખો. આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું બધાને કહેવા માગીશ કે યોગા તો ડેઈલી બધાએ કરવા જોઈએ. યોગથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે, કોઈ પણ કાર્ય કરવાની મજા આવે છે અને આનંદ રહે છે. દિવસ સારો પસાર થાય છે. મારું નામ આરતી માંડલિયા છે. પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોની ઓનર છું. રાજકોટની અંદર છેલ્લા 11 વર્ષથી હું યોગ કરાવું છું. કેટલા યુવતીઓ અને મહિલાઓ યોગ કર્યા આજે ને શું ફાયદો આપ્યો છે? આજે અહીંયા મહિલા સ્નાનાગારની અંદર 50થી વધુ બહેનોએ યોગનો અભ્યાસ કર્યો છે, પ્રેક્ટિસ કરી છે. કેમ કે એ લોકો ઘણા ટાઈમથી સ્વિમિંગ કરી રહ્યા છે એટલે એ પાણીની અંદર સારી રીતે યોગ કરી શકે છે. એ સિવાય જેને પણ ફ્લોર ઉપર યોગ કરવામાં તકલીફ થાય, જેમ કે ઘૂંટણના દુખાવા હોય, કમરના દુખાવા હોય, એ લોકો પાણીની અંદર તરવાનું શીખીને પછી યોગ ચાલુ કરી શકે છે. એના ઘણા બધા ફાયદા રહે છે પાણીની અંદર યોગ કરવાના.